શક્તિ કોડિયા અંધારી રાત મેઘલી રાતના ટકોરાની મલ પર બેથી ભાંગલ ઝૂંપડે હોતેલો ગયો અને ભાંગલ ઝૂંપડાની મલ પર વા ભેકનો ઓબડો ને માતાજી ગાંડી ધાવડીની દી ઉગે ને પેથીઓ માતાજી ધાવડીને પીસા વગર પાણી નો પીએ જાગે કોણ છે પેથિયા તારા ગાંડા મુલાની હું એ બાપ તારી ગાડી ધાવડી છો પેથિયા પેથિયા દુનિયામાં મને ગાડી ધાવડીને ટકોરો નો કરે પેથિયા મને ધાવડીનો ધોખ લાગી મને મુઠ્ઠી કરું કે મને ધાવડીને જમાડવા રૂપિયા માયા મોડી ધન દોલત હોય તો હંદાય માતાજીને જમાડે છે પણ જેદી આપણે ખાવા દાણો નો હોય તેથી માતાજી જગાડે એ બાપ હવે મને જમાડ મને ભૂખ લાગી છે તેથી તમારે સમજી લેવાનું દુનિયામાં મારો દી આજ મારો દી એવરો છે ને હવે મારી માતા મને જગાડવા આવી છે એટલે હવરા દીમાં ઢોકળું બેથી આખો દી કાળી મજૂરી કરે પણ સદાય પોતાનું પેટનું ગુજરાન છે ને દી લાવે ટકનું જમીન ટકનું ખુઈરીએ ભૂખો ટકનું જ ખાય તેની માતાજી સપનામાં આવી પેથી આવે મન જમાય ઓહો મારી એ મારી રાશિકોલ વેલાળાના જુગ જાળવાની મારી એ તારણના ધારની નાગણી તમારી ગરીબાઈ આંડો લાગે મારા પેથિયા ભાઈ મુઠ્ઠી કોલો કો ખાવા ખોરી જાત નથી તું મને એમ કહેશ કે મને જમાડ મારી હું પેથિયો તો આજે તારો ને કાલે તારો છું ભાઈ જો બા આવડી જાડી આ ઉગરે જા જો કે યાદ તો આવે હો ભાઈ આજ અમારે આ ચોખડામાં જેમ રામ લક્ષ્મણની જોડ હતી અમારે ભદા બુઆ અને ધીરુભાઈ ઉગરેજા માતાજી ધાવડી સાક્ષાત જેની યારે વાત કરતી ફૂકા લાકડા તો કોઈના છે નહીં બાપ સમયે તો હદાને વિજાવાળા છે પણ હારપ માણસ છે ને ભાઈ એ મારી ગાડી ધાવડી ધીરિયાની મારી ગાડી નાગની તો ભલે દુનિયામાં એવા સાપા પડેલા છે મારી ધાવડીના સારા ન હોય હે પેથિયા મને ગાડી ધાવડીને જમાડ તારા ભાગલ ઝૂંપડે ઉતારી રાવ લેવા તારી ધાવડી આવી છો બાપ
તેથી મારું ધાવડીનું ખાધેલું ખોટું હોય બરાબર મળી હા કદાચ તારા વાંચા કદાચ ઘા કરે અને જો કદાચ માંડો જો પી ન જાવ ને તેથી મારું ધાવડીનું ખાધેલું ખોટું હોય મારા પાસે ભલાઈ મળી ભલાઈ જો મળી જો અને એ મારી વળ મારી રાશિ પર વેલારાથી આયા મારી તારણના ધાર માથે આવી છે બાપ એ પેથિયા હવે કાઈ છે નહીં પેથિયા પાઈ એક ટકનું જમે છે ને એક ટકનું ખાય અને એક ટકનું જમવાનું પેથિયા પાય નો માતાજી આવીને એમ પેથિયા મને જમાડે એ સમયની વેળા કેવી છે રૂપિયા હોય તો દુનિયા જમાડે પણ મારી તારણના ધારવાળી કારી નાગણી લાખલાની ગાડી ધાવડી ગયો બાપ પેથિયો શું કહે છે મારી તમે જમાડું પેથિયો ભૂવો જ્યારે ધૂણવા ગયો ત્યારે માતાજીની પેરાવડીમાં પસેડી આવી ઈ પેથિયાએ હંકેલી અને પોતાના ઝૂંપડામાં એક નાના એવા પટારામાં રાખેલી હતી જેદી માતાજીને જમાડવા મારા ઘરે હારો દી હોય માતાજી ધાવડીનો માંડવો નાખું ને તેથી હું પેથિયો આવડા હારા લુગડા પહેરીશ માતાજી સપનામાં આવી એટલે પેથિયાએ કીધું મળી તને જમાડું પણ કઈ રીતે મારી પાસે રૂપિયા નથી માયા નથી મૂડી નથી હવારે દી ઉગે એટલે હડલાની બજારની માલિકો હરખલો વાણીઓ જેનું નામ રહ્યું ને એ હરખલા વાણીને અહીંયા આવડી આ પસેડી મારા જીવથી મને વાલી છે ને એ અડાને મૂકી મારી ગાડી ધાવડીને જમાડું બાબો ઓડીને જમાડું બાબો ઓડીને મારી પસેડી અડાને મૂકી હડલાના બજારમાં મારી ધાવડીના નામના ચોખા લઈ અને મારી ગાડી ધાવડીને જમાડું બાબો જમાડું બાબો મારી લાકડા ભોની નાગણી પોતાને એક વાલી પસડી અડાને મૂકીને એટલું કીધું તું શેઠ એ શેઠ વધાવો હોય એમાં એક મારી 9-11 ધાર હોવી જોઈએ બીજા કદાચ જો કરોઈ મારી કદાચ જો કકરાટ કરે રાત્રે 12 વાગે મને ધાવડીને સંભારે મને કદાચ જો તારા સોળ હોય અને જાલીને જો ધરતી ન ઘાલ દઉં ને તો મને ધાવડીને ખાતે વાહ મળી વાહ વાહ કમા દેહો મારી એ દેહો મારી દેહો બાપ દેહો મારી આબા આપની ધાવડી દેહો હા મારી ભલાઈ મળી ભલાઈ ભૂખો જાવ મારી ધાવડી માટે હોયે કરું પથાર્યું મળી તો મારી પાસે પસેડી હતી પણ જો તું મને સપનામાં આવીશ ને તો હું તો તારી આગળ ભીખ માંગી તારી હાટું ગામમાં ભીખ માંગી મારી ધાવડી જમાડે તો કદી પેથી પસેડી લઈને રગલા વાળી અને એટલું કઈક શેષ નગર ના છે ગાવડી આ પસેડી મને પેથી અને વાલી છે ને પણ ભલે રે બાપ આવડિયા પસેડી મારી અડાને મૂકીને મારી ધાવડીને શેઠને એટલું કીધું કે બાસમતી નામના ચોખા મને પેથિયાને અડાને આપો બાપ મારી ધાવડીને જમાડી છે ઓ તારું હારું થાય હારું શેઠે દગો કર્યો ભાઈ ત્યાં પેથીએ તો એક ભાંગલ ઝૂંપડામાં રહે ને આને હારા ચોખામાં શું ખબર પડે કોઈ દી ખાવા ન મળતું હોય શેઠે દગો કરી
અને પેથિયાને ચોખા નબળા ચોખા દઈને પેથિયાની પસડી લઈ લીધી બાપો. મારા બોસ કદાચ દુનિયા તો માને જો કદાચ તારા મુસલમાનને જો ઝુકાડી ન દઉં ને હા માં પેટડાની આટારી ન હોય હો. એમ એક મારી 5 હાથ ઝાડ થાવી છે મારા બોસ. ભલાઈ મરી ભલાઈ. દુનિયા તો તારી માને ચોથી વાર જોઈ કે મને ધાવડીને ઝુકે નહીં જાઓ મળી જાઓ. મારી લાખા ભુવાએ તને ધાવડીને જમાડી મારી દુનિયા મૂકે મારી ભાઈ શેઠે દગો કર્યો પેથિયા રે પેથિયાને એટલું કીધું બાપ અને આમાં શું ખબર પડે ને તેથી શેઠે નબળા ચોખા આપી પેથિયાને દગો કરીને પેથિયાને કીધું જા તારી દેવને જમાડી લે ને પેથિયા ભાગળ ઝુંપડે હાડા તણ બગારા કરી અને મારી ધાવડીને જમાડવા બેઠો પેથિયો માતાજીના ચોખા સડવા મૂક્યા પણ ચોખા સળાય નહીં હો ભાઈ. માતાજીના ચોખા છોડે ને પેથિયો માતાજી ધાવડીનો બાનાધારી એટલો એને ઓળતો હવે કોહો મળી અંતે મને માર ખવરાવા લાવી નાય તારે મને જગાડવો નહોતો મારી પાસે કઈ હતું નહીં પણ તારી પસેડી મૂકી મારા પેથિયાની પસેડી મૂકી અને ચોખા ઉડાડે લઈ અને તને ધાવડીને જમાડવા બેઠો ને એમાં મારી દગો કયો. મેરડીનો મહેમાન થઈશું કદાચ જો ખવેરાનો કાંટો લાગે અને આ ગામમાં જો ખોટો ડાઘ પડવા દઉં નેહડાની બજારમાં તેથી મને ધાવડીને ખોટો મારા પાસ કમા મારી ધાવડી જો હો ભલાઈ મળી ભલાઈ ડોહાની કેતો ભલે રૂપા ડોહાની કેતો ભલે હું તો ધાવડી એક જ છું મેરડી એક જ છું મારા પણ અને કદાચ જો હાઈલો હડકવા હાલે ને મને ખોડિયાને જો હોશિયારું આહુનું પાડે અને હાઈલો હડકવા બંધ ન કરી દઉં ને તેથી દુનિયામાં હું ખોડિયાર ન જ આપણાને હાલો રમેશભાઈ પછી આપણે 5 મિનિટનો એક ટાઈમ એવો છે રાજુભાઈ માણસ શું કહે જેની પાસે નાણું છે ને અહીંયા ખાવા વાળા નથી હે નાણું છે ને અહીંયા ખાવા વાળા નથી. આ ત્રામાં જે પૈસો થાય છે ધના બાપાની મેળીને એક રાવણને નથી જોતો ધના બાપાની મેળીને એક રાવણને નથી જોતો આ ભદિયાના આંગણે નહીં પણ આ ધના બાપાની મેળીએ એક માણસનો જીવ બચે છે. શું કામ કે પેલા જ એ ભાઈને કેન્સર છે કેન્સરનું ઓપરેશન કરાવવું છે. પેલા ધનીમા વખત ઘોઘાભાઈ રતાભાઈ અને ધનીમા તરફથી પેલા જ અમારા 11,000 રૂપિયા એમાં નાખવામાં આવે છે. હો તાલીએ બધાવી લ્યો ભાઈ. જે અમારે મહેશભાઈ વાળંદ છે ભાઈ ભગવાનને 3 દીકરીઓ આપી છે ઓપરેશન માટેનું છે બાપા. જે પૈસા આમાં દઈશો ને એ તમારો લેખે જઈશે અને દ્વારકાના ઠાકર લગી લખાય છે. હો ભાઈ આ પૈસો હા મારા બાપ અમારે હસુબુઆ તરફથી 1100 રૂપિયા રાજુભાઈ તરફથી 1100 રૂપિયા અને અમારા અવતર શેઠ તરફથી 500 રૂપિયા. અને આ રૂપિયો તમે કોકનો જીવ બચાવશો ને તો ભગવતી તમને જાજુ દઈશ મારા બાપ. ફૂલ નહીં ફૂલની પાકડી આમાં જેટલો રૂપિયો આવશે ને બધા બુવાની મેળી એ દીકરાને આપશે. હા કાનાભાઈ તરફથી 1100 રૂપિયા જી દઈશો એ મારા બાપ. 5 મિનિટનો ટાઈમ લીધો છે હે માણસ શું કહે છે આ રૂપિયો રહ્યો ને સુખમાં જવો જોઈએ દુઃખમાં ન જાય ભાઈ. હે ઘણું દીધું છે અમારા હરેશભાઈ તરફથી વાહ સો ભાઈ અમારા હરેશભાઈ રાવર એને એમ થઈ ગયું કે આવા કામમાં રૂપિયો જતો હોય ને હું એક આવા તો રૂપિયા ઘણા કમાઈ લઈશ. એના તરફથી 1100 રૂપિયા તાલીએ વધાવો લાગ રાવણના ખીચામાં રૂપિયો કઢાવો હારો નહીં હો ભાઈ.
પણ અહીંયા કઈક ભગવતીએ દીધું છે ને દીશ હો ભલાયું મારી ભલાયું જી દિયો હા અમારે સતુભા અમારા આદ્ય શક્તિના ભુવાના બાનાધારીના પિતાજી એ 500 રૂપિયા આપે છે. માં ભગવતી જાજુ દે. હા મારા બાપ અમારે રામભાઈ 500 રૂપિયા આપે છે. ભાઈ આ રૂપિયો રહ્યો ને અડધી કલાક તમે વરસ્યો ને બાપભાઈ તરફથી 500 આવે ભાઈ જે દી હોય બધા ભુવાને એક ધના બાપાની મેળી નથી જોતો. આ ત્રાની માલિકો એક ત્રા બૈરામાં ફેરવો બાપા જી નાખો હોય હો. હા 1100 રૂપિયા અમારે આપે છે ભાઈ હો જી દી હોય મારા બાપ. આ રૂપિયા રહ્યા ને ભાઈ હારા ઠેકાણે જાય છે હો. દારૂ પીવામાં તો હાવ દઈશે હારા ઠેકાણે કહેવાય મારા બાપ. હા અમારે ભૂરાભાઈ તરફથી 1100 રૂપિયા. આમાં કોકનો જીવ બચશે ને તો ભગવતી તમને જાજુ દઈશે મારા બાપ. હે અમારે ખોળાભાઈ 1100 રૂપિયા. માં ભગવતી જાજુ દે માં ભેડિયા વાળી. શું કામ નાણું મળે પણ ટાણું ન મળે હો ભાઈ. આ રૂપિયો રહ્યો ને મારા બાપ આ તમારા હમે જ બેઠો છે. અમારા કિશન ભુવા તરફથી 500 રૂપિયા. અમારે ભીખાલાલ તરફથી 500 રૂપિયા. હા મળી. હા અમારા ભાણુભા તરફથી 500 રૂપિયા. આ ભાઈ ઉભા ઈ જો ભાઈ બીજા કોઈ નહીં. તમને એમ થાય ને કે આજે 1 મહિનાથી એને એમ થાય છે કે મારે ઓપરેશન કરાવવું છે પણ ઘરમાં નાણું ન હોય ને તો ઓપરેશન ન થાય હો ભાઈ. પણ આજ કોઈક બધા ભુવાથી નહીં પણ ધના બાપાની મેળીને કોઈક મેર આવી હો કે આજ મારો માંડવો છે મારો પાડોશી દુઃખી હોય ને મને મેળીને ગમે નહીં હો ભાઈ. હે આ રૂપિયા તો કહે ને ગમે એટલા અહીંયા ઉડે ને તો ધના બાપાની મેળીને ઘણું છે પણ આમાં દઈશું ને તો મને મેળી જાજુ દઈશું હો. હા મળી. હા વાહ ભાઈ વાહ પેટી વિડીયો ભાઈ એના તરફથી 1100 રૂપિયા. માં ભગવતી જાજુ દે. અમારા કારુભાઈ ભાઈ બકરા ચારે છો બાપા એને એમ થઈ ગયું સારા કામમાં દઉં ને તો ભગવતી મને દઈ છે. એ 1100 રૂપિયા આપે. માં ભગવતીને જાજુ દે બાપ. હા મળી. હા અને ઘડીકનો ટાઈમ શું કામ લીધો છે કે આ ત્રા ભરાઈ જાય ને તો માનું કોકનો જીવ બચ્યો હો ભાઈ. રૂપિયા તો મળી જાય છે. માં ભગવતીને જાજુ દે ભાઈ. અને ઘડીક અમારો હરિયો ગાય અને જેટલો રૂપિયો ઉડે ને 5 મિનિટમાં એ બધો એને દાન કરી દેવું છે. વગાડ મારા દીકરા. હા મળી. હા હા અમારા ભાણુભા તરફથી 1100 રૂપિયા. વાહ અમારા આકા બાપા તરફથી 1100 રૂપિયા. વાહ મળી. વાહ અમારે અમીર કાકાના દીકરા તરફથી 1100 રૂપિયા. માં ભગવતી જાજો દે ભાઈ. વરસી જજો મારા બાપુ. હા મળી. હા હા મળી. હા માણા શું કહે. હા મળી. આ માણા કે રૂપિયો ખીચામાં નથી પણ એને એમ થઈ ગયું જો એનું ઓપરેશન થઈ જાય ને બેચરાજી તરફથી 25,000 રૂપિયા આપે છે. માં ભગવતી તાલીઓ બતાવો મારા બાપ. હા મારી. હા હા મારી બેચરાજી. હા આ વકીલ બુઆ તરફથી 25,000 રૂપિયા. માં ભગવતી આપણે તો અત્યારે અહીંયા જો ભાઈ આ ભોલી ફસરાવી પણ વકીલ બુઆ તો એના ઘરે જઈને કીધું કાલે આ 25,000 રૂપિયા સવારે મારા બાપ દવાખાને જીવજે. હા મળી. હા હા મળી. હા વગાડો ભાઈ. બાપ જેનો ધણી મેરડી થઈ જાય વિનુભાઈ સચાણીયા તરફથી 1100 રૂપિયા. હા મારા બાપ. હા કરો. હા મળી. હા કોઈ નો સાંભળે એનું મારી મેરડી સાંભળે. હા મળી. હા કોઈ નો સાંભળે એનું મારી મેરડી સાંભળે. એટલે કહે છે બાપ કે તો મૂકી દઉં મામાને મોહા મોટો મેરડી મારી મેરડી માથા નોતા મેરડી નહીં. હાલો અમારે ગતરાના ભુવા નાગજી ભુવા આવ્યા છે. એને એમ થઈ ગયું સારા કામની માલિકો માં ભગવતી ગતરા તરફથી ને નાગજી ભુવા તરફથી 500 માં ભગવતી જાજુ દે બાપ. હા અમારા ભાણુભા હો ભાઈ. હા માં એને એમ થઈ ગયું કે મામાની મોહનની માંડવો નાખ્યો હોય અને કોકનું સારું કામ થાય એમાં હું 500 રૂપિયા દઉં. માં ભગવતી તને જાજુ દે ભાઈ. હા મળી. હા દેજો મારા બાપો. આજ અહીંયા મેળીને જરૂર નથી. શું કામ કે મેળી હવરમાં દી ઉગે ને કોકે ગમણીનો કાટલો પકડી લઈશું. હું એવી મેળી છું ભાઈ. આ દઈશો ને એ તમારું ભલું થાય છે બાપ. આજ ભગવતી એને 3 દીકરીઓ દીધી છે પણ હું એટલું કહું છું બધો ભૂવો જીવે ને પણ આજે મહેશને કહું તારી દીકરીની જાન જોડે તેથી જોડાવી ન દઉં ને તેથી તો મને ધનિયાની મેળીને ખોટ બે બેઠા. હો હા હા મળી. આ દિનેશભાઈ તરફથી 500 રૂપિયા. હા ભાઈ. હે
જેથી તને હોશિયારું થવા દઉં ને તેથી તું તારા પડખે ભેડી દુનિયાની મેળીને ખોટ દે બેટા હો. હે? હા મળી હા મારા બાપ હા ભગા. અમારા લાલાભાઈ માણા કુકે અમારા લાલા ભુવા એને એમ થઈ ગયું કે આવું કામ થતું હોય લાવ લાવ હું 1100 રૂપિયા દઉં ને તો મને 11 લાખ મને મેળી આપશે. હા મળી હા હાલજો મારા બાપો નાણું મળશે. અવરમાં દવાખાને જાઓ ને જો 50,000 રૂપિયા કોરોનામાં લઈ ગયા અને આમાં જો તમારો લાખ રૂપિયા નહીં પણ 1 રૂપિયો નાખો ને આનો હિસાબ ન દે ને તેથી મને ધનિયાની મેળીને ખોટ બે મારો બાપો. હા દયાભાઈ તરફથી 500 રૂપિયા અમારા કાકાના દીકરા તરફથી 500 રૂપિયા રાહુલભાઈ તરફથી. હા મળી હા આ રૂપિયો રહ્યો ને મારો બાપ સકનનો હો અત્યારે મેળીનો માંડવો છે એની દીકરાને સકનનો રૂપિયો જાય છે ને એનું અભરે ભરશે માં ભગવતી માં મેળીમાં. હા મળી હા હા જીવણભાઈ તરફથી 100 રૂપિયા. વાહ ભગવતી વાહ વગાડો મારા દીકરા વગાડો. 500 રૂપિયા વાલ ફેરે ગમેલની લગજે તારા કે વાલ ફેરે અમારે ભગવતીએ હમણાં ચોરીના 4 ફેરા ઉતર્યા હો ભાઈ. અમારો રાણો કહેવાય બાપ. રાણો રાણાની રીતે જ હોય બાપ. એને એમ થઈ ગયું કે આજ લાઈ આજ હું ભગવતીના નામ ઉપર અને ધના બાપાની મેળીના નામ ઉપર એ જો દીકરાને 1100 રૂપિયા વધાવું નહીં ને તો જગતની માલિકો મને મેળીને થાય જેમ ન પડે. હા મળી હા 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 મળી અમારા મુન્નાભાઈ હે અને અમારા મુન્નાભાઈને એમ થઈ ગયું કે આવા કામની માલિકો હો ભાઈ એ વાણંદનો દીકરો છે પણ એને તાલીએ બતાવી લ્યો 5,551 આપ્યા. માં ભગવતી જાજુ દે મારા બાપ દૂધ પાણીને દીકરા દે તારી લીલી વાળી રાખે ને આ રૂપિયો જ્યાં લગીના ઘરે રહી છે ત્યાં લગી તારું અભરે ભરસી હું એટલું કહું છું. હા મળી હા મળી હા મારે રાજુભાઈ તરફથી 500 રૂપિયા. હા મળી હા મને એવું લાગે કે આજ મેળી વળસી હો. હા મળી હરિયા આપણે બે ક્યાંક કમાઈ લઈશું પણ આજ મેળી વળસી. હા મળી હા અત્યારે સનાળાની માલિકો એક માણા હૂતો હતો અહીંયા અવાજ કર્યો મેળીએ. હું ખેંગારિયાની મેળી કહું છું. ચક્કી વાળા મામા હો લોટનો ચક્કી દરે એ બધા બુઆ શું મને અત્યારે મેળીને પૂછે. હું ખેંગારિયાની મેળી કહું છું. મારા 5,551 લખી મૂકું મેળી કહું છું. હા મારી હા હલો મારી ખેંગાર બાપાની મેળી હો. મેરડી